માળિયા હાટીના તાલુકાની નવી મામલતદાર કચેરીની મુલાકાત લેતા માળિયા હાટીના તાલુકા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો માળિયા હાટીનામાં લાખો રૂપિયાના ખર્ચે નવી આધુનિક અને સુવિધાયુક્ત બનેલી અગતન નવી મામલતદાર કચેરીની મુલાકાતે માળિયા હાટીના તાલુકા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ શ્રી તાલુકા ભાજપના પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યો શ્રી તાલુકા પંચાયતના સભ્યો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આજે મામલતદાર કચેરીની રૂબરૂ મુલાકાત લીધી હતી અને મામલતદાર શ્રી કે વાળા સાહેબને રૂબરૂ મળ્યા હતા. મામલતદાર શ્રી કે વાળા સાહેબે તમામ આગેવાનોને આ કચેરીની માહિતી આપી હતી અને મિટિંગ રૂમ, પુરવઠા રૂમ, ઈ-ધરા શાખા, મહેસૂલી શાખા સહિતની તમામ શાખાઓથી વાકેફ કર્યા હતા. તેમજ અરજદારો માટે બેસવાની પણ સુંદર વ્યવસ્થા રાખેલ છે તે પણ શ્રી કે વાળા સાહેબે માહિતી આપી હતી. આ નવી અને આધુનિક મામલતદાર કચેરી શ્રી કે વાળા સાહેબની દેખરેખ નીચે માત્ર 11 માસમાં જ તૈયાર થઈ જતા આ તમામ આગેવાનોએ શ્રી વાળા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ નવી કચેરી જોઈને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો ખૂબ જ ખુશખુશાલ થઈ ગયા હતા અને વાળા સાહેબને અને વહીવટી તંત્રને અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આમ આ કચેરી નવી બનતા આજે ભાજપના આગેવાનોએ મુલાકાત લીધી હતી. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી. માળિયા મુકામે મામલતદાર ઓફિસની મુલાકાત તાલુકાના આગેવાનશ્રીઓએ લીધેલ. નવી બિલ્ડિંગનું જ્યારે પ્રતિબંધ યાત્રામાં લીધેલ હોય તેમની મુલાકાત માળિયાના તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા ભાજપના પ્રમુખશ્રી તેમજ જિલ્લા તાલુકાના આગેવાનોએ આજે માળિયા મામલતદાર ઓફિસની મુલાકાત લીધેલ અને મામલતદાર શ્રી વાળા સાહેબે તમામ શાખાઓની મુલાકાત કરાવેલ. તમામ શાખાઓના જે કંઈ કામગીરી વિશે આગેવાનોને વાકેફ કરેલ અને બહુ સારી રીતે અને ધન્યતા અનુભવી છે અમે આગેવાન તરીકે કે અમારી ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી સાહેબની જ્યારે આગેવાની અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં જ્યારે આવા પ્રતિબંધ વિકાસ કામો જ્યારે થઈ રહ્યા હોય ત્યારે આ બિલ્ડિંગને જે સુવિધાઓ જોઈ અને ખરેખર આજે આનંદ થયો છે. અરજદારો માટે પણ બેસવાની વ્યવસ્થા એવી કરેલ છે. ત્યાં પણ એસી સાહેબે કીધેલ કે ત્યાં પણ એસી અમે મુકાવેલ છે. ખરેખર જે મામલતદાર ઓફિસ બનેલ છે તેમાં મહેસૂલ શાખા હોય, ઈ-ધરા શાખા હોય કે તમામ શાખાઓ એક શાખાઓની મુલાકાત સાહેબશ્રીએ કરાવેલ અને માર્ગદર્શન આપેલ અને વાળા સાહેબને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આ કામ જ્યારે 11.5 મહિનામાં પૂર્ણ કરાવેલ અને તમામ મોનિટરિંગ આ સાહેબે માથે રહી અને ગુણવત્તાપૂર્વક આ કામ કરાવેલ છે તેમને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આવો માળિયાનો વિકાસ થતો રહે એવી સાહેબ અમે અપેક્ષા રાખીએ છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ.